એટલા જ માટે એક પંક્તિની અંદર સુંદરતમ ભાવની અંદર કહેવામાં આવ્યું કે કાળ સ્વભાવ ભવિતવ્યતા એ સગડા તારા દાસો રે. કાળ સ્વભાવ ભવિતવ્યતા એ સગડા તારા દાસો રે. મોક્ષનો મુખ્ય હેતુ તું જ છે, એ મુજ સબળ વિશ્વાસો છે, એ મુજ સબળ વિશ્વાસો રે. પરમાત્મા કાળ સ્વભાવ ભવિતવ્યતા કહેવાય કે મારો મોક્ષ નથી થયો. પ્રભુ કેમ નથી થયો? તો કે મારા કર્મો બહુ છે. તો પ્રભુ એ કર્મોને તોડી આપો ને. કહેવાય કે પ્રભુ મારો મોક્ષ અટકી રહ્યો છે. કેમ? તો મારો પુરુષાર્થ ઓછો છે. તો પ્રભુ આપ પધારો અને પુરુષાર્થને પ્રબળ બનાવી આપો ને. પ્રભુ કહેવાય કે મને મોક્ષ મળી નથી રહ્યો. પ્રભુ તો આપ આવો ને મને મોક્ષ આપો ને. હે ઉપકારી કૃપા